ગાંધીનગર જિલ્લાના ડભોડા પાસે આવેલી ખારી નદીમાં સગાભાઈની હત્યા કરીને લાશને નદીમાંના પટમાં દાબી દીધી હોવાનું સામે આવ્યું છે। દહેગામ તાલુકાના ડભોડા પાસે આવેલી ખારી નદીમાં સગાભાઈને મારીને તેની લાશને નદીમાં દાટી દીધી। હિંમતનગર એલસીબી પોલીસે હિંમતનગરના વીરપુર ગામના રાહુલ લક્ષ્મણ બજરણિયા નામના અને અન્ય શખ્સોને ચોરીના ગુનામાં પકડવામાં આવ્યા હતા અને પૂછપરછ દરમિયાન રાહુલ બજાણિયા પોલીસે સામે કબૂલ્યું કે 1.5 મહિના પહેલા પોતાનું સગો ભાઈ શંકર બજાણિયાની હત્યા કરીને લાશને ડભોડા વડોદરા પાસે આવેલી ખારી નદીમાં દાટી દીધી। તેથી પોલીસે આ શખ્સને લઈને ખારી નદી કિનારે આવીને રાહુલને પોતાના ભાઈને કે જે જગ્યાએ દાટી દીધો હતો તે સ્થળ બતાવ્યું અને તે ખાડામાં પાણી ભરાયું હતું કે તેથી જેસીબી મશીન લાવીને લાશ શોધવાની કામગીરી શરૂ કરી અને ખોદકામ કરીને જેસીબી મશીન દ્વારા ખોદકામ કરી લાશના અવશેષો મળી આવ્યા હતા, જેને ડભોડા પોલીસ સ્ટેશને સાથે રાખીને અવશેષોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા। રાહુલે જણાવ્યું હતું કે શંકર પોતાનો મોટો ભાઈ હતો અને બંને ભાઈઓ વચ્ચે ખટરાગ થયો હતો। વારંવાર નાના ભાઈની પત્નીને છેડછાડ કરતો કે જેના કારણે રાહુલને પોતાના ભાઈ શંકરનું વેર વાળવા માટે તખ્તો ગોઠવી દીધો અને શંકરને ડભોડા જંગલમાં બોલાવીને રાહુલ અને તેના સાગરીતો સાથે મળીને શંકરને ટૂંપો દઈ દીધો અને મારી નાખ્યો હતો અને પોલીસ સામે રજૂઆત કરી હતી। તેથી પોલીસે આ બાબતે ખારી નદીના પટમાં યુવાનીની હત્યા કરીને તે જગ્યાના પુરાવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ હરસોલી દેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।